डागलूड़ी ओए क्यों हमने दांत काटते थे ओह રેપિડો કરી છે આસુઓ બેઠા બેઠા આ રીતના માથું બચાવીને તો આ તો ને હાલે ને ભૂકી ભેગી ટીચર ભણાવે છે શું ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું ભૂખ થોડીક લાગી ગઈ છે હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે છે સોમવાર અને મારે છે રજા જયદીપ રેડી થઈ ગયા છે ઓફિસ જવા માટે અને બહાર છે વરસાદી વાતાવરણ જો રેનકોટ પહેરીને જશે અને બહાર વરસાદી વાતાવરણ છે અત્યારે વરસાદ આવે જ છે જો થોડોક થોડોક આવે છે રેનકોટ પહેરે બતાવું તમને દાગલો થાય પપ્પા પણ ફ્રેશ થઈ ગયા છે કંટાળે છે શું કરવું આખો દી એમ જાવું તો પપ્પાને બહાર એક કામથી પણ વરસાદ આવી ગયો કા હાલો જાવ હવે ડાગલો બની ગયા છે જયદીપ ડાગલુડી ઓય क्यों हमने दांत काटते थे ओह ઉપરના ફ્લેટમાં બાબુ આવ્યું હતું તો અમે ત્યાં ગયા હતા રમાડવા હું અને મમ્મી તમે જોયું જ હશે અને હવે આવે છે જયદીપ અને કાર્તિકભાઈ બધા જમવા માટે તો ચલો જમવામાં મળીએ તો ગાઈસ ઓફિસેથી છૂટી ગયો છું અને આજે છે સોમવાર તો સોમવાર રહ્યા છીએ તો ફરાળ કરવાનો છે અને પાછળ જોતા હશો તો બેગ મેં સાથે લીધું છે છૂટી ગયો મીન્સ બ્રેક કર્યો છે 1 વાગ્યા આસપાસનો બ્રેક તો હવે જાઉં છું ઘરે અડધો દિવસ વર્ક ફ્રોમ હોમ કરવાનું છે કેમ કે મામાને જવાનું છે ચલો જઈએ ઘરે જો અહીંયા જ રેનકોટ ટીંગાડી દીધો તો સૂકવવા માટે વરસાદ ચાલુ જ છે ગાઈસ ચાલો ઘરે જઈને જ મળીએ લાગે કાર્તિક લાગે એક બંધ કરતો ત્યાં ગાડી હું લઈ સૂકવવા પણ પહેરીને નહીં જવું પડે પાછું આ કેમ થઈ ઉપર કોણ? ગયા હતા ને ઉપરથી આપી ઉપરથી આપી અરે એમાં એવું હતું ઈ કે તમે કંઈક આઈસ્ક્રીમ કાઢતા હતા મેં તો અમે રહ્યા છીએ અને જમવા જ બેસવું જમવા બેસી ગયા છીએ બધાએ ફલાહાર કરવા સોરી જમવા નહીં ફરાળ કરવા ચીભડા તો ખવાય ને ચીભડા તો ખવાય ને ના હો એમ તો કરે કા 4 સોમવારથી કરે છે પાંચમો ચલો ચલો બાય બાય તો ગાઈસ હું તો જવાનું પણ પાછું જવું પડશે કેમ કે ત્યાં સિસ્ટમ છે ને એનું કામ છે મારે તો જવું પડશે બાકી તો અહીંયાથી ચાલો જઈએ ઓફિસ પાછા ગાઈસ આજે એક્ટિવા જોઈ છે પપ્પાને એટલે રેપિડો કરી છે તો ગાઈસ પહોંચી ગયો ઓફિસે ચાલો ડાયરેક્ટ છૂટીને મળીએ ત્યારે જવાનું છે પછી માપના ઘરે ચાલો જયદીપને કામ આવી ગયું તો જયદીપ પાછા વયા ગયા ઓફિસે અને અમે જો અત્યારે સાસુઓ બેઠા મમ્મી મને માથામાં મહેંદી નાખી દે છે કેદુની નાખી હતી આજે મમ્મી આવ્યા તો કે ચાલો નાખી દો મમ્મી મહેંદી નાખી દે છે પછી રસોઈના હજી વાર છે બધા લેટ આવશે એટલે મહેંદી નાખીને પછી રસોઈ કરશું તો ગાઈસ અત્યારે ચાલીને જાઉં છું થોડેક સુધી કેમ કે અહીંયાથી તો ઉબર મેં કરી પણ આવતી નથી કોઈ કેમ કે વરસાદ છે ફૂલ અંધારું થઈ ગયું હતું અને અત્યારે થોડા છાંટા જ આવે છે એટલે ચાલ્યા જાય આપણે જો ટાઈમે ચાલીને જાઉં છું બાકી તો એક્ટિવા કાંઈ હોય જ અને વરસાદ ફૂલ આવવાની તૈયારી લાગે છે
રોડ તો ભીના કરી દીધા. હમણાં આવતો હતો થોડી વાર પહેલાં. પપ્પાને કોલ કર્યો, થલતેજ સાઈડ છે તો ત્યાં તો ફૂલ વરસાદ છે. બાકી એને કે તેડવાનું પણ જોઈએ આગળ રિક્ષા કરી કે પછી પહોંચી જશું. ચાલો ને આપણે તો ગાઈસ આ રીતના માથું બચાવીને કોથળી હતી નાસ્તાની ભેગી માથે રાખીને જાઉં છું. ચાલો તો આજે ઓફિસે બ્રેકમાં જવામાં લેટ થયું તો ચા મિસ થઈ ગઈ હતી ઓફિસની. તો અત્યારે હવે છૂટીને ચા પી લઈ. જો ચા પીવું છું ને સામે વરસાદ. ચા પીને પછી ઘરે જઈને પછી જ મળું. તો ઘરે પહોંચી ગયો છું અડધો ભીનો. અને જો માથા મહેંદી ક્યાંથી આવી મહેંદી? મમ્મીએ નાખી મેં તો કાઢી નહીં. અહીંયા બધી કચરો હે. હોય તો શું વરસાદ કોઈ ચો ને હોય તો ફૂલ વરસાદ આવવા માંડ્યો છે. જો ફૂલ વરસાદ આવે. થોડા નથી એને લાલ કરવા છે. આમાં સુગર નાખવાની હોય, સુગર ની બીજી બાજુમાં. હા એમાં હોય. તો આ તો ના હાલે ને ભૂકી ભેગી. ના પાડતા નહીં. સિંગાપુર લઈ ગયા હતા ને પડી ગઈ ત્યાંની. અહીંથી લઈ ગયા હતા એ અત્યારે હવે કરે છે. પી જાજો 1 મહિનામાં એક્સપાયર થઈ જાય લાગે છે. અહીંયા આજે રહ્યા છે ને એટલે ચલો જમી લઈએ. જમવામાં છે ઓળો, રોટલો, ડુંગળી, ખીચડી અને જયદીપ. ચલો મળીએ જમીને. હા છાસ બસ. નીચે નીચે ચાય તો કઈ જલ્દી કર. અત્યારે અમે થઈ ગયા છીએ રેડી અને જઈએ છીએ મામાના ઘરે. અને આ હજી રેડી થાય છે. સોરી અમે રેડી નથી થઈ ગયા, હું રેડી થઈ ગઈ છું. એટલે જ મોઢું ભર્યું છે પાણી વાળું. હા હમણાં જયદીપની પોપટ થઈ ગઈ. તારું છેલ્લે કોનું થયું? પેલા કોનું થયું? પેલા તમારું. જોવાની લેટેસ્ટ મામાને શું કામ જાય છે એમને બેસવા. અને બહાર તો વરસાદ આવતો થોડોક રહી ગયો. હવે નહીં આવા છાંટા. બે વાળ ઊંચા દેખાય તમારા. બેસન કહેવાય એને. આપણે કીધું હોય ને તો કે ફેશન, ના કીધું હોય ને તો કે તારે કહેવાય નહીં, તું વિડીયો ઉતાર તો તને દેખાય નહીં, તારે કહેવાય ને મને. કા સ્પાઇકી કહેવાય. હા તો કેમ નીચે બેહાડ્યા તમારા સ્પાઇકીને? તમને મૂકીને વયા ગયા તમારા પપ્પા. મારા વિના કોઈ નથી જવાનું. એક ગજઈ હે પર્સ ને બધું કઈ નથી. હાલો હાલો એમ કે હાલો. હાલો ફરીથી બેસી ગઈ છું જયદીપના ખોળામાં. અહીંયા બેઠા છે મમ્મી, ભાભી, આગળ છે પપ્પા અને કાર્તિકભાઈ. અને પુલ ઉપર અત્યારે છે ટ્રાફિક. રાત્રે બધા માણસો ક્યાં જતા હશે? ક્યાં જાશો? હું તો મારા મામાના ઘર જાઉં. બધા મામાના ઘર અહીંયા છે. પણ એનું અમદાવાદનો ટ્રાફિક જ 80-90 લાખ ઉપરની વસ્તી છે. હા એટલે ટ્રાફિક દેખાય ને અમારે પછી તો હાલીને જ જવાનું બધે. સિગ્નલ નગર 10 મિનિટ અત્યારે થાય, એના કરતા વધારે થાય. કા કલાક તો સિગ્નલ માં બેન કરતા હાલીને પછી દવારે નાટક કરે. તો પહોંચી ગયા અમે મામાના ઘરે. ચલો હવે જઈએ છીએ આપણું કાળું નીકળી ગયું. પહેરાય તો લ્યો. અહીંયા ખોઈલો જ. હાલો તું હું આમ જોશ આગળ જોઈને હાલ. કેમ છો?
કરજો તમે હા વાત. વાંધો કેમ છો મામા? હા વેલકમ. કેમ છો આવ્યું પઢાઈ કરે? હે કાવ્યો કેમ છે મામી? કેમ છો તબિયત પાણી ટીચર ભણાવે છે કાવ્ય. હે ટીચર ચશ્મા આપું? કેટલા ભણવાનો વિચાર છે પાછો? ચોથું? હા જરૂર લાગે છે? આઈસ્ક્રીમ દાબે છે સ્કૂલમાં હવે મશીન બધાય આવે. બધાય. તું કાં નથી ખાતો? હા ઢોળો એમાં આવી જાય ને. તારી તબિયત પછી ઘરે આવજો ઉપાડતી હતી દેવાંગીને. ભાઈ કાવ્યા. તો વરસાદ આવે છે એટલે કાર્તિક ને ઈ મામા ગાડી લેવા ગયા છે અંદર. 12 પાર પહેરી છે અહીં સુધી લઈ આવે. અને લોકો હજી ધીરે ધીરે આવે છે. હા રહી. બાય 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 કાવ્યા. મસ્ત મસ્ત થઈ જાય પછી ઘરે રોકાવા આવજો હો. જાન દેવાંગ. હા સીધું કઈ સાઈડ વળવાનું? સીધું જ છે રાઈટ સાઈડ. આમ એમ કે આમ રાઈટ. આમ હોય ડાબી બાજુ એ રાઈટ સાઈડ વળવાનું. ઇન્દર આવે સીધું જવાનું સીધું. અને આવે હું જાણું ખાલા હાથ એકટાણું બધું ગયું વરસાદની ભૂખ લાગી જાય હવે. ઓહો તો ગાંઠિયા ભૂખ ખાવા લાગી છે કે ઘરે જઈને તો પણ ગાંઠિયા ને ભજીયા ખાવા આજે ભજન કેમ તો આજે આપણે સોમવાર છે સોમવારે ને ગાંઠિયા ભજીયા. ફરાળી ભજીયા બનાવો તો તો ઢોકળી નો ખવાય ચિપ્સ ખવાય હો. ચિપ્સ ખવાય ચિપ્સ ખાવી ચિપ્સ ખવાય ફરાળી કંઈક એવું વિચારો તો કરીએ આપણે ઘરે પહોંચીએ પેલા ફરાળી પેટીસ ખાવી આ રસ્તામાં જે હોય તો જો આવી ગઈ છે વરસાદની ટટ કરે છે એટલે ગાડીમાં આ પડી છે ને અમે અહીંયા છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું પૂછવા આવ્યા છે. ઉપર ચડી જાય અહીંથી ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું ભૂખ થોડીક લાગી ગઈ છે. પૂછી લઈ ખુલ્લું હોય તો. શું હોય છે? ખુલ્લું હોય છે? ખુલ્લું તો છે કરી દે તો. ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ થઈ ગયા ને? ચડી આવી સમાડવી હા વિચારે બિંદુ જોઈને કઈક વિચારે છે હે. હલો ક્યાં જોવો છો? ખબર પડે લોકો તો મૂર્તિ ને ઉભી એવું લાગે છે. શું શું વિચારસ તું? કાંઈ નહીં બોલી ને એમાંય વિચારીને બોલી તું. કાંઈ પછી કાંઈક વિચારવું નહીં. ત્યાં અરીસામાં જોવે છે બોલો. અહીંયા જો ને શું વિચારે. ફરાળી ભેળ અને ચિપ્સ તો પંગત લાગી છે અત્યારે રાત્રે નાસ્તો કરવા માટેની. ચાલો નાસ્તો કરી લઈએ. પંગત હોય હા ચાલો હવે બોલો. સોસ નાખો ચલો પપ્પા સુવે છે મમ્મી હમણાં સુશે 2-5 મિનિટમાં. જો ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. આ લાઈટ બંધ કરવા ઉપર બાય. તો ગાઈસ ખાઈ લીધું ને હવે બધા સૂઈ ગયા તો અમે કમેન્ટ રીડ કરી લઈ. ચાલો. ફર્સ્ટ કમેન્ટ છે 5 વોઇસની. ભાઈ અને ભાભી તમે ખૂબ સરસ વિડીયો બનાવો છો અને તમારી જોડી પણ ખૂબ સરસ છે. ગોડ બ્લેસ યુ ભાઈ ભાભી ખૂબ આગળ વધો એવી આ તમારી બેન પ્રાર્થના કરે છે. થેન્ક યુ. નેક્સ્ટ કમેન્ટ છે વાજુ ગામિતની. ટ્રાયપોડની ક્વોલિટી કેવી છે? મારે પણ લેવું છે. પ્લીઝ રિપ્લાય આપજો ભાઈ. બ્લોગ તો હું બધા જ જોઉં છું. નાઇસ. ટ્રાયપોડની ક્વોલિટી સારી છે. એટલે અમે તો સિંગાપુરે લઈ ગયા હતા પણ એમાં એક ધ્યાન રાખવું પડે કે મોબાઈલ આપણે અટેચ હોય અને ખેંચીએ ને તો પછી એ પાર્ટ તૂટી જાય. પણ બહુ જોશથી ખેંચીએ ને તો અમે એવું કર્યું હતું, તૂટી ગયો હતો. અત્યારે જુગાડ કરીને ચલાવી છીએ. બાકી ઓમ મસ્ત છે. બીજા એક ફ્રેન્ડે લીધું હતું એને હજી સુધી એવું ને એવું છે. ધ્યાન રાખવું પડે થોડું. નેક્સ્ટ કમેન્ટ છે વામજા મનોજની. જયદીપભાઈ તમે લકી છો.
તમને દેવાંગી જેવી વાઈફ મળી, કાયમી હસતી જ હોય, ક્યુટ કપલ. કદર જ નથી. થેન્ક યુ. હસતી જ હોય ને, બોખી થઈ ગઈ છે. હસતી જ હોય એને હસાવવા વાળો કોક હોય ને. કંઈ પણ શ્રેય લેવો ગમે એ કરીને. ના ના, હસમુખી જ છે. થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરવા માટે. તમારી બધાની કમેન્ટ બહુ મસ્ત મસ્ત આવે છે. આવીને આવી કમેન્ટ કરતા રહો ને અમે કમેન્ટ રીડ કરતા રહીએ. થેન્ક યુ. અને શોર્ટ્સ ચેનલમાં પણ ચેકઆઉટ કરતા રહેજો. એમાં પણ રોજ વિડીયો મૂકવાની પૂરી કોશિશ કરીએ છીએ. શોર્ટ્સ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એમાં સબસ્ક્રાઇબ ન કરો હોય તો પ્લીઝ આમાં સબસ્ક્રાઇબ કરી દો. અને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ.